પ્રભુના નામની મહિમા થાય. મનુષ્યોને એવું વર્ણન છે, ધ્યાનથી સાંભળો. કઈ કારણ તો જરૂર હશે. વિચાર કરો, માનવ શરીરમાં 65 થી 70% પાણી છે. આપણે 1 મહિના સુધી ખોરાક વિના જીવી શકીએ છીએ, પરંતુ આપણે ફક્ત 3 દિવસ જીવી શકીએ છીએ પાણી વગર. જો આપણે આપણા શરીરના 8%થી વધુ પાણી ગુમાવીએ તો આપણે મરી જઈશું. પુખ્ત વયના લોકોએ દિવસમાં 8 ગ્લાસ પાણી પીવું જોઈએ. બાળકોને સ્વસ્થ શરીર જાળવવા માટે દિવસમાં ઓછામાં ઓછા 4 કપ પાણીનો જરૂર હોય છે. 1 મહિનામાં તમારે પીવા માટે ઓછામાં ઓછા 7 ગેલન તાજા સ્વચ્છ પાણીની જરૂર છે. પાણીનો ઉપયોગ લગભગ દરેક શારીરિક કામમાં થાય છે. પાચન શક્તિ, રક્ત પરિભ્રમણ, સઘળું, ત્વચાની નરમાઈ અને શારીરિક વૃદ્ધિ માટે પણ. હા, આપણે એક્વા બોડી છે એમ કહી શકીએ છીએ. પાણી વિના આપણે મરી જઈશું. તેથી જ્યારે આપણે પાણી માટે તરસીએ છીએ, પાણીની જરૂરત બહુ અત્યંત છે તેમ સમજો. મનુષ્ય પણ આધ્યાત્મિક શરીર છે. પ્રભુ વિના આપણે પણ મરી જઈશું, સુકાઈશું, બગડી જશું. આપણને તેની જરૂર છે અને સ્વસ્થ આત્મા તેના માટે તરસશે. ખરેખર આ આત્મતરસની પીડા શારીરિક તરસની પીડા કરતાં ઘણી વધારે હોવી જોઈએ. આવા તરસ ત્યારે જ छिपाવી શકાય છે જ્યારે આપણે પ્રભુ માટે તરસ્યા હોઈએ અને આપણામાં તેમનાથી સંતુષ્ટ હોય આત્મામાં. ગીતશાસ્ત્ર 63 એ વ્યક્તિગત વિલાપનું ગીત છે, જ્યાં દાઉદ રણમાં હતો ત્યારે લખવામાં આવ્યો હતો. દાઉદ પ્રભુ માટે તરસ્યો, પ્રભુ માટે ઝંખે છે, પ્રભુને શોધે છે. દાઉદ જાણે છે તેનો આત્મા, કોઈ પણ આત્મા ફક્ત પ્રભુ અને પ્રભુમાં જ ખરેખર સંતુષ્ટ થઈ શકે છે. એટલા માટે દાઉદ ઈશ્વરની ભૂખ હતી. તેની પાસે પ્રભુને સાંભળવાની અને પ્રભુને જોવાની ક્ષમતા પણ હતી, કોઈ પણ અને દરેક સંજોગોમાં. તે સૂખા, ઉજ્જડ પાણી વિનાના રણમાં છે. આ પાણી માટે તેના મોંમાં તરસ, તેના પ્રભુ માટે તેના આત્મામાં તરસ પ્રેરે છે. અને આમ કરવા માટે ઉત્સાહ સાથે આ વિશે પ્રભુ દાઉદને કહે છે, હું તમને વહેલા નિષ્ઠાપૂર્વક શોધીશ. જો કે નિષ્ઠાપૂર્વક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે. જેઓ ઈશ્વરને નિષ્ઠાપૂર્વક શોધે છે તેઓ તેને વહેલા શોધશે, દિવસ આવતા પહેલા. તેઓ આતુરતાપૂર્વક પ્રભુને શોધશે. તેઓ તેની હાજરીની જાગૃતિ વિના તેમના બેડરૂમમાંથી બહાર નીકળવાની હિંમત કરતા નથી. મારો આત્મા તમારા માટે તરસ્યો છે. મારું માંસ, મારું શરીર પ્રભુ માટે ઝંખે છે. અને ક્યાં? સૂકી અને થાકેલી જમીનમાં જ્યાં પાણી નથી. દાઉદ જીવન કરતાં ઈશ્વરને વધુ ઈચ્છતા હતા. અને જો તમે જીવન ઈચ્છો તેના કરતાં પ્રભુને વધુ ઈચ્છો, પછી તમે પ્રભુને વધુ ઈચ્છો, તમે આ જીવનની બધી ખુશિયા માગો છો, કુટુંબ, આરોગ્ય, ખોરાક, મિત્રતા, નોકરી, સંતોષ વગેરે. તે આપણને ચેતવણી પણ આપે છે કે જો આપણું હૃદય સ્થિર થાય, પણ જો આખું જીવન સ્વર્ગ હોત. ઘણા લોકો વિચારે છે કે તેવું હોવું જોઈએ અને ઘણા લોકો પ્રયત્ન કરે છે તેને બનાવવા માટે. તો પછી પણ આપણે ઘણી વાર નહીં બનીએ. પ્રભુના બદલે પ્રભુના ભેટોની સ્વાદને માણવામાં આપણે વ્યસની થઈ જાય છીએ. ચોક્કસ રીતે પ્રભુને આપણે માણીએ, ન કે પ્રભુ જે આપણે વસ્તુઓ આપે છે તેને. ચોક્કસ તેથી જ યીશુ કહ્યું છે કે ધનિક માણસ માટે અંદર પ્રવેશવું મુશ્કેલ છે. ક્યાં? તે પ્રભુના રાજ્યમાં. પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.